સુરતમાં વિદ્યાર્થીઓએ 31ની અનોખી ઉજવણી કરી હતી। પરમસુખ ગુરુકુળમાં વિદ્યાર્થીઓએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા। પશ્ચિમી સંસ્કૃતિનું અનુસરણ અટકે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું। હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર થાય તે માટે અનોખું આયોજન કરાયું હતું। શાળાના વિદ્યાર્થીઓએ 11 હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા। વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી આ અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। ફર્સ્ટ એટલે કે પશ્ચિમી સંસ્કૃતિઓનું અનુકરણ, પરંતુ શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલના સંસ્થાપક એવા શાસ્ત્રી સ્વામી શ્રી જગત સ્વરૂપ દાસજીના પ્રેરણાના માધ્યમથી આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ થતું અટકવું જોઈએ। હિન્દુ સનાતન ધર્મ સંસ્કૃતિ અનુસાર હિન્દુ નવ વર્ષ કારતક સુદ એકમને માનવામાં આવે છે, પરંતુ આજે સમાજની અંદર 31નું ખોટી રીતે અનુકરણ કરવામાં આવે છે। શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ કેમ્પસની અંદર આજરોજ વિદ્યાર્થીઓ દ્વારા આ સંસ્કૃતિને અપનાવવામાં આવશે નહીં, તેમજ આ સંસ્કૃતિનું અનુકરણ કરવામાં આવશે નહીં તે હેતુથી શાળાના તમામ વિદ્યાર્થી મિત્રોએ આજરોજ 11 હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરવામાં આવ્યું હતું। પ્રભુ શ્રી રામ, પ્રભુ શ્રી હનુમાનજી અને ભગવાન શ્રી સ્વામિનારાયણના યાદ કરી અને સહપરિવાર સાથે આજરોજ 31 ભગવાન હનુમાન ચાલીસાના પઠન દ્વારા કરીશું એવો એક સુંદર મેસેજ શાળા દ્વારા આપવામાં આવ્યો હતો।